ન કરી શક્યા તો એ વનના વૃક્ષોની ડાળ ઉપર પક્ષી બનીને અને નેત્રોને બંધ કરીને એ સમાધિ લાગી ગઈ છે. એ મહામુનિઓની એ વેણુના નાદનો શ્રવણ કરે છે, શ્રીમદ વલ્લભાચાર્યજીના દર્શન કરે છે. भयो ब्रह्मनाद उठात आहलाद जहाँ तहाँ ब्रज घोष रत्न वृंद भये सब त्यागी ऐसी बंसी વેણુમાં પધરાવ્યા એમ જ બ્રહ્મનાદ જય ઘોષ થયો હોય, એક એક રોમાવલીઓ જેમ પુલકિત થઈ ગઈ હોય, નાના નાના કલીઓ તે પુષ્પ બની ગયા. શ્રી યમુનાજીનો પ્રવાહ વહેતો રોકાઈ ગયો. હરણીઓ દોડતી આવી રહી છે, ગાયો એમને ભોજન ચરવાનું બંધ કર્યું, વાછડાઓ માનું દૂધ પીવાનું બંધ કર્યું. જે દેવાંગનાઓ જે ઉપર વિમાનમાં ઉડીને જઈ રહી છે એ બધાએ પોતાનું આંચલનું ત્યાગ કરી દીધું. એમને ભાન નથી રહ્યું, એ બેભાન થઈ ગઈ, બધા ત્યાગી થઈ ગયા છે. એવો આ વેણુનો નાદ છે. એસી બંસી બાજી રાસયાદી અનેક લીલા રસભા मुखारविंद छवि धरे बिरहायनो जागे. આ વેણુના નાદના શ્રવણથી બધી જ ગોપિકાઓના અંદર અનંત વિરહ જાગી જાય છે કે કેમ પ્રભુને મળીએ, કેમ પ્રભુને મળીએ. અને જ્યારે પ્રભુને આવીને મળે છે ત્યારે રાસ આદિક લીલાઓનો લાભ પ્રાપ્ત થાય છે. આ વેણુ એ વલ્લભ એ જ પ્રભુની પ્રાપ્તિ કરાવે છે, એ જ અધર સુધા છે, એ જ વેણુ છે. તબ વેણુ નાદ દ્વાર અબ શ્રી લક્ષ્મણ ભટ્ટ ભૂપા સમા